સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ બરાબર જામી ચૂક્યો છે। ત્યારે આપ નેતા ગોપાલ ઇટાલિયાએ આજે પત્રકાર પરિષદમાં ગંભીર આક્ષેપો કર્યા છે। સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ છે અને ગુજરાતમાં પણ ઉમેદવારોના નામ જાહેર થઈ ચૂક્યા છે। ત્યારે પોલીસ પર અને ભાજપના માણસો પર આમ આદમી પાર્ટી દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। આપણી સાથે ગોપાલ ઇટાલિયા ઉપસ્થિત છે। તેમણે પોલીસ પર સીધો આક્ષેપ કર્યો છે કે અમારા ઉમેદવારોને ડરાવવા અને ધમકાવવામાં આવી રહ્યા છે। શું છે આખો મામલો, આપણે તેમની પાસેથી જાણીશું। આ આખી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પોલીસ અને ભાજપનું ગઠબંધન છે। ભાજપના ઈશારે, ખાસ કરીને હર્ષ સંઘવીના ઈશારે ગુજરાતમાં પોલીસે અમારા કાર્યકર્તાઓ પર 100 કરતાં વધુ એફઆઈઆરો કર્યા છેલ્લા 20-25 દિવસમાં। અનેક જૂઠા એવા આરોપો લગાવી ક્રાઇમ બ્રાન્ચો, એલસીબીના અધિકારીઓ, એસપી ઓફિસના અધિકારીઓએ અમારા માણસોને હેરાન કરવાનું કામ કર્યું છે। એટલું બધું કરવા છતાંય અમારી પાર્ટીએ મજબૂત લડાઈ લડીને, સંઘર્ષ કરીને, હિંમત સાથે ગઈકાલે 6000 જેટલા અંદાજિત ફોર્મ નોમિનેશન કર્યા છે, તાલુકો, જિલ્લો, નગરપાલિકા, મહાનગર વગેરેમાં થઈને। હવે અમે ફોર્મ તો ભરી દીધા, તો હવે ભાજપે નવા 2 ષડયંત્ર કર્યા કે પોલીસ મોકલીને અમારા ઉમેદવારોને ડરાવે છે કે તું ફોર્મ પાછું ખેંચી લે આપમાંથી, નહીંતર તારી ઉપર દારૂનો કેસ કરી દઉં, બળાત્કારનો ખોટો કેસ કરી દઉં, ચોરીનો કરી દઉં અને તને ફસાવી દઉં, આવી ધમકી પોલીસ મારે છે। અને છતાંય જે ઉમેદવારો ધમકીથી ડરે નહીં, લાલચમાં આવે નહીં અને ચૂંટણીમાં ઊભા રહે, એ ઉમેદવારોના ફોર્મ રદ કરવા માટેનું ષડયંત્ર ભાજપે ગોઠવી રાખ્યું છે। આવતીકાલે એટલે કે તારીખ 13ના રોજ સ્ક્રુટિની છે। ભાજપે એવું નક્કી કર્યું છે કે આ સ્ક્રુટિનીના દિવસે જે કંઈ પણ આમ આદમી પાર્ટીના ઉમેદવારો છે એના ફોર્મ નાની નાની વસ્તુનો વાંધા ઉઠાવીને ખોટી રીતે રદ કરી નાખવાના। રદ જ થઈ જાય એટલે ચૂંટણીમાંથી નીકળી જાય। હજારોની સંખ્યામાં અમારા ફોર્મ રદ કરવાનું ષડયંત્ર ભાજપે હાથ ધર્યું છે। જો કે આજે સવારે કોંગ્રેસ દ્વારા પણ આ જ આક્ષેપ થયો કે પોલીસ દ્વારા અમારા ઉમેદવારોને પણ ફોર્મ પરત ખેંચવા માટે આવી રીતના દબાવ કરવામાં આવે છે। તો શું આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંનેના ઉમેદવારોને હટાવવા ભાજપ ષડયંત્ર કરે છે? ભાજપની એક જ બાબત છે કે એ કોઈ પણ સંજોગોમાં આમ આદમી પાર્ટી આગળ આવે એ ભાજપના લોકોને ગમતું નથી। અમે લડાયક માણસો છીએ, ભાજપથી અમે કંઈ ડરતા બરતા નથી, અને એટલે અમારા માણસોને હેરાન ચૂંટણી પહેલાંથી ચાલુ કર્યું છે અને હજુ પણ એ લોકો હેરાન કરી રહ્યા છે। ચોક્કસ આ હતા ગોપાલ ઇટાલિયા કે જેમણે જણાવ્યું કે જો સરકાર ગેરરીતિ કરશે તો ચોક્કસપણે કાર્યવાહી કરવામાં આવશે। કેમેરામેન મુન્ના મલબારી સાથે ધરતી પટેલ, S24 ન્યૂઝ, સુરત।